હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10માં બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 7 આજે આપણે સોલ્વ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 છે, આપેલી પદાવલીનું સાદું રૂપ આપો. x બરાબર 3 છે, a બરાબર -1 છે, b બરાબર -2 લઈને કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સાદું રૂપ આપવાનું છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું. રકમ જોઈએ, 3x -5 -x + 9 છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, સાદું રૂપ આપી દેશું. તો સૌથી પહેલા કઈ રીતે કરશું કે જે x વાળા પદ છે એને સૌથી પહેલા આપણે લખીશું પહેલા કૌંસમાં. તો સોલ્યુશન 3x - x. બીજા કૌંસમાં શું લખશું તો કે -5 + 9. બરાબર. સૌથી પહેલા x વાળા પદો નજીક લાયા, 3x - x. પછી આપણે જે સંખ્યા વાળા પદ હતા 5 + 9. બરાબર. આ રીતે આપણે પહેલું કૌંસ લખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આમાં શું કરવાનું છે, બાદબાકી. 3x માંથી x જશે તો કેટલા વધશે, 2x વધશે. હવે 5 - 5 + 9. ઓછા વત્તા શું થશે, ઓછા. નિશાની હંમેશા મોટાની. તો 5 માંથી 9 જશે તો કેટલા વધશે, 4. તો કેટલા આવશે, 2x + 4 થઈ ગયા. બરાબર. -5 છે, +9 છે, નિશાની હંમેશા મોટાની. 5 માંથી 9 જાય તો કેટલા વધશે, 4. કેની નિશાની આવે, મોટાની નિશાની આવે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. તો આપણને બીજા સ્ટેપમાં જવાબ શું મળ્યો, 2x + 4 મળી ગયો. હવે આપણે અહીંયા લખેલું છે કે x ની કિંમત 3 લેવાની છે અને a ની કિંમત 1 લેવાની છે. તો જ્યાં x દેખાય ને આપણે કેટલા મૂકવાના છે, હવે x બરાબર 3. 3 ની કિંમત, x બરાબર 3 માં કિંમતમાં મૂકતા. ઓકે. તો ચલો હવે જોશું આપણે બે લખશું, x + 4. જે આપણે આ પરિણામ અહીંયા મેળવ્યું હતું એ આપણે અહીંયા લખી કાઢ્યું, 2x + 4 બરાબર 2. x દેખાય ને કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો, 3 લખશું. વત્તાનું ચિહ્ન છે તો વત્તા લખશું, 4 ના 4. 2 તેરી કેટલા થઈ જશે, 6. વત્તાનું ચિહ્ન, 4 ના 4. 6 માં 4 નાખીએ તો કેટલા થઈ જશે, 10. રાઈટ. તો પહેલાનો આન્સર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો, 10 આવી ગયો. રાઈટ. ક્લિયર છે? બરાબર. ઓકે. હવે બીજો દાખલો છે, 2 - 8x + 4x + 4. તો સૌથી પહેલા જે આપણે માઇનસ વાળું પદ છે સૌથી પહેલા લખી નાખશું, 8x. પછી લખશું 4x, x વાળા પદ લખશું +4x. પછી અહીંયા કશી નિશાની નથી, કોઈ નિશાની ના હોય તો અહીંયા આપણે શું સમજવાનું, એ પ્લસ છે, +2 લખશું. પછી જ્યાં વધ્યા 4 લખ્યા. ધ્યાન રાખજો, સૌથી પહેલા કઈ લખ્યું આપણે, x વાળા પદો કે 8x માઇનસ, પછી +4x. અહીંયા કોઈ નિશાની નથી તો આપણે સમજવાનું કે આ +2 છે અને આ +4 ના 4. બરાબર. હવે આપણે એને કૌંસની અંદર ગોઠવશું, x વાળા પદો નજીક લાવશું, 8x - 8x. બીજા પદમાં શું લાવવાનું, +4x. બરાબર. આપણે એનું સાદું રૂપ આપશું. પછી જે સંખ્યા વધી તે બીજા કૌંસમાં જશે. બીજા પદમાં કઈ સંખ્યા વધી તો કે +2 + 4. તો આપણે કૌંસની અંદર લખશું, સૌથી પહેલા અહીંયા વત્તાની નિશાની કરી દેવાની, કારણ કે વત્તા છે, 2 + 4. બરાબર. હવે ફરીથી ધ્યાન રાખવાનું કે ઓછા વત્તા શું થાય, ઓછા. નિશાની હંમેશા મોટાની. 8 માંથી 4 જશે તો કેટલા વધશે, 4x વધશે વિદ્યાર્થી મિત્રો. નિશાની મોટાની નિશાની એટલે કે માઇનસની નિશાની આવશે. હવે જુઓ, નિશાની શેની કરશું આપણે, 4x. અહીંયા વત્તા છે માટે વત્તાનું ચિહ્ન લગાડો. 2 ને 4 કેટલા થઈ જશે, 6 થઈ જશે. ઓકે. આ આપણો જવાબ મળી ગયો. હવે આપણે x દેખાય ત્યાં કેટલા મૂકવાના છે, x બરાબર 3.
3 હોય 3ની કિંમત મૂકતા x બરાબર કેટલા મૂકવાના 3ની કિંમત મૂકતા તો સૌથી પહેલાં જે આપણું પરિણામ મેળવ્યું હતું એ લખી નાખશું 4x + 6 બરાબર આ જે પરિણામ હતું તે આપણે અહીંયા લખી કાઢ્યું હવે 4 ના 4 લખશું સૌથી પહેલાં કેવા 4 છે -4 છે તો માઇનસની નિશાની કરશું x દેખાય ને 3 મૂકી દેવાના વત્તાનું ચિહ્ન છે તો વત્તા કરવાના 6 ના 6 કરવાના 4 તેરી કેટલા થઈ જશે 12 પણ 12 કેવા છે માઇનસ થશે બરાબર જો અહીંયા લખું છું 4 × 3 તો 4 તેરી કેવા થઈ જશે -12 બરાબર આ 12 કઈ રીતે આવે મેં તમને અહીંયા લખી દીધું ઓકે વત્તા 6 ના 6 રાઈટ હવે જો -12 + 6 ઓછા વત્તા શું થાય -12 માંથી 6 જશે તો શું આવશે 6 આવશે પણ કેવા આવશે માઇનસની નિશાની આવશે તો જે પ્રશ્ન નંબર 2 નો દાખલાનો જવાબ મેળવી ચૂક્યા છે બરાબર ઓકે -6 છે તે બીજાનો આન્સર છે ઓકે હવે ત્રીજો દાખલો છે 3a + 5 - 8a + 1 સૌથી પહેલા આપણે એનું શું કરશું પહેલા રકમ ગોઠવશું પછી એનું સાદું રૂપ આપશું સૌથી પહેલા એ વાળા પદો સૌથી પહેલા લખીશું આપણે ઓકે તો 3a - 8a પછી +5 અને +1 બરાબર આવી રીતે ગોઠવવાનું સૌથી પહેલા એ વાળા પદો લીધા આપણે 3a - 8a +5 +1 બરાબર વિદ્યાર્થી મિત્રો આટલું તમને કામ કરતા આવડજો હવે આપણે બે કૌંસ બનાવશું સૌથી પહેલા એ વાળા કૌંસના પદો લખી નાખશું તો કે સૌથી પહેલા લખશું 3a - 8a બીજા કૌંસની અંદર શું લખશું અહીંયા વત્તાનું ચિહ્ન કરી દઈશું કારણ કે વત્તા છે તો 5 + 1 જે બીજા કૌંસમાં આ સંખ્યા વધી તે આપણે અહીંયા લખી કાઢવાની હવે જુઓ 3 માંથી 8 જશે તો કેટલા વધશે તો કે -5a વધશે વત્તાનું ચિહ્ન છે 5 ને કેટલા થઈ જશે 6 થઈ જશે હવે આપણે દાખલામાં કીધું હતું કે એ દેખાય ત્યાં આપણે -1 મૂકવાના છે જો આપણે લખેલું છે કે એ દેખાય ત્યાં આપણે -1 મૂકવાના છે આવું પ્રશ્નમાં કીધું છે તો આપણે અહીંયા જો 5a છે ત્યાં આપણે શું મૂકવાના 1 મૂકી દેવાના -1 તો કે a બરાબર -1 કિંમત મૂકતા ઓકે a બરાબર -1 ની કિંમત મૂકતા તો સૌથી પહેલા જે આ પરિણામ હતું તે લખ્યું 5a + 6 જે આ પરિણામ હતું એ આપણે અહીંયા લખી કાઢ્યું બરાબરનું ચિહ્ન કરી નાખશું ઓકે 5 ના 5 એ દેખાય એટલે શું કરવાનું તો હવે આવડવું જોઈએ કે એ દેખાય તો આપણે ત્યાં શું કઈ કિંમત લખવાની વિદ્યાર્થી મિત્રો -1 લખશું પછી વત્તાનું ચિહ્ન અને 6 ના 6 અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો ઓકે ચલો હવે જુઓ માઇનસ જો -5 × -1 તો માઇનસ માઇનસનું ચિહ્ન ઉડી જાય જ્યારે સરખે સરખા ચિહ્ન હોય ત્યારે ઉડી જાય એટલે 5 × 5 માઇનસનું ચિહ્ન ઉડી જશે બરાબર આ વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે બંને સંખ્યા માઇનસ માઇનસ હશે તો શું થશે 5 × 5 માઇનસ માઇનસ પ્લસ પણ થઈ જાય અને સરખે સરખી નિશાની હોય ત્યારે ચિહ્ન ઉડી જાય જે રીતે યાદ રહે એ રીતે લખવાનું તમારે આપણે આનું વર્કિંગ અહીંયા બતાવી દઈશું કે 5 × 5 પણ કેવા આવશે +5 આવશે બરાબર એટલે કે માઇનસ ચિહ્ન વગરના આવશે +6 5 ને 6 કેટલા થઈ જશે 11 થઈ ગયા ખબર પડી ગઈ 5 × 5 બરાબર માઇનસ માઇનસનું ચિહ્ન હતું એ ઉડી ગયા એટલે કે +5 આવ્યા +6 5 ને 6 કેટલા થઈ જશે 11 થઈ જશે તો આ એનો આન્સર આવી ગયો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો ઓકે એક વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો ઓકે ઓકે ચલો હવે દાખલા નંબર 4 તરફ જશું વિદ્યાર્થી મિત્રો
10 માઇનસ 3b માઇનસ 4 માઇનસ 5b છે, બરાબર. તો હવે શું કરવાનું? સૌથી પહેલા આપણે જે કરતા હતા કે જ્યારે સહગુણક વાળા પદ એટલે કે જો બી વાળા છે, એક્સ વાળા છે, વાયએક્સ વાળા છે, કોઈ પણ સંખ્યા એ પદ પહેલા લખીશું કૌંસમાં. તો સૌથી પહેલા અહીંયા જુઓ તો કે અહીંયા પહેલું પદ છે 3b માઇનસ 5b. આપણે બી વાળા પદો પહેલા લખી કાઢ્યા. હવે જુઓ અહીંયા કશી નિશાની, અહીંયા કોઈ નિશાની દેખાય છે ના, તો અહીંયા આપણે પ્લસ છે એવું ધારી લેવાનું કે અહીંયા વત્તા 10 છે, બરાબર. વત્તા 10 અને માઇનસ કેટલા વધ્યા? 4 છે તે લખી કાઢ્યા. સૌથી પહેલા તો કે સહગુણક વાળા પદો એટલે કે માઇનસ 3b અને માઇનસ 5b, બરાબર. પછી વત્તાનું ચિહ્ન, અહીંયા કોઈ ચિહ્ન નથી એટલે વત્તા સમજશું, અહીંયા વત્તા 10 લખીએ. અહીંયા જે માઇનસ 4 હતા તે આપણે અહીંયા લખી કાઢ્યા. પહેલું પદ તમને આવડે તો આગળના પદો આસાનીથી આવડી જાય. હવે આપણે પહેલું કૌંસ એનું બનશે કે બીબી વાળા પદો છે, સરખે સરખા પદો એટલે કે સજાતીય પદો. 3b માઇનસ 5b, બરાબર, માઇનસ 5b. વત્તાનું ચિહ્ન 10 માઇનસ 4, બરાબર. હવે આપણે એનું કામ કરીશું આના પર. તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. 3b માં 5b એડ કરીએ એટલે કે ઉમેરીએ આપણે તો 3 ને 5 કેટલા થઈ જાય? 8b. નિશાની હંમેશા મોટાની એટલે કે માઇનસની આવી જાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાન રાખવાની. 8b આયા. વત્તાનું ચિહ્ન 10 માંથી 4 જશે તો કેટલા વધશે? 6 વધશે, બરાબર. હવે આપણે આ પ્રશ્નમાં લખ્યું હતું કે બી દેખાય ત્યાં આપણે માઇનસ 2 છે એવું આપણે કિંમત યાદ રાખવાની કે બી બરાબર માઇનસ 2 કિંમત મૂકતા એટલે બી ની કિંમત કેટલી થશે? હવે માઇનસ 2 થશે. આ વસ્તુ તમારે પ્રશ્નમાં કીધેલી છે. 8b વત્તા 6 આ આપણે લખી કાઢ્યું છે. આ આન્સર હતો આપણે અહીંયા લખ્યું. હવે આપણે એની કિંમતમાં મૂકી દઈશું. બહુ ઇઝી છે. માઇનસ 8, બી ની કિંમત કેટલી છે? માઇનસ 2 વત્તા 6 ના 6. હવે ફરીથી આવ્યું કે માઇનસ 8 ગુણ્યા માઇનસ 2, તો માઇનસ માઇનસ ચિહ્ન ઉડી જાય. 8 દુ કેટલા થઈ જશે? 16 થઈ જશે. તો અહીંયા આપણે 16 લખી કાઢશું વિદ્યાર્થી મિત્રો. વત્તા 6 ના 6, 16 ને 6 કેટલા થઈ જશે? 22. તો અહીંયા કેટલા જવાબ આવ્યો? 22. ઓકે, આ પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે છે જે નેક્સ્ટ દાખલો છે પ્રશ્ન નંબર 5 છે. દાખલો જે 5 છે એ જોશું કે 2a માઇનસ 2b માઇનસ 4 માઇનસ 5 વત્તા a. તો સૌથી પહેલા આપણો જે નિયમ છે કે એ વાળા પદોની જોડ બનાવશું. તો સૌથી પહેલા 2a વત્તા a. બીજી જોડ બી વાળાની છે. હવે બીજું પદ શું આવશે? તો કે 2b માઇનસ 4 માઇનસ 5. કઈ રીતે બન્યું? તો સૌથી પહેલા 2a વત્તા a વાળું પદ, પછી બી વાળા પદો જેમ કે 2b વાળા, પછી સહગુણક વગરના પદ તો કે -4 છે અને -5 છે, બરાબર. જે રીતે યાદ રહે એ રીતે તમારે યાદ રાખવાના. સૌથી પહેલા આપણું કૌંસ બનશે 2a વત્તા a. તો આપણે પહેલું કૌંસ બનાવીએ 2a વત્તા a, બરાબર. પ્લસનું ચિહ્ન -2b. -2b આપણે અહીંયાથી લખી કાઢ્યા, જે આ નીચે લાયા. વત્તાનું ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, વત્તા -4 અને -5. જે -4 અને -5 હતા એ આપણે અહીંયા લખી કાઢ્યા. ઓકે, હવે આપણે એનું સાદું રૂપનું આપણે શું કરશું? 2a વત્તા a તો કેટલા થાય? 2 ને 1 3 થાય, માટે 3a થઈ ગયા. માઇનસ વત્તા ઓછા શું થાય? ઓછા -2b. હવે ધ્યાન રાખો કે જો 4 માઇનસ માઇનસ પ્લસ, 4 ને 5 કેટલા થશે? 9. પણ વત્તા ઓછા શું થાય? ઓછા. તો અહીંયા ઓછા 9 આવશે. માઇનસ માઇનસ પ્લસ તો 4 ને 5 9 થઈ ગયા, બરાબર. નિશાની હંમેશા શેની આવશે? માઇનસની જ આવશે. ઓકે, હવે તમને યાદ હોય તો કે પ્રશ્નમાં કીધું હતું
કે એ દેખાય ત્યાં 1 મૂકવાનો અને એક કેવો -1 મૂકવાનો અને બી દેખાય તો -2 કિંમત મૂકતા. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે રકમ લખીએ જે અહીંયા મેળવીએ 3a - 2b - 9. 3 ના 3 એ દેખાય ત્યાં -1 લખી કાઢશું. બરાબર, આપણે પ્રશ્નમાં જ કીધેલું છે. માઇનસનું ચિહ્ન છે તો માઇનસ લખો. બી દેખાય ત્યાં -2 લખવાના વિદ્યાર્થી મિત્રો. માઇનસનું ચિહ્ન 9 ના 9. હવે આપણે આના પર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 3 એકા 3 -3 ગુણ્યા 1 તો શું આવશે? -3 આવશે. બરાબર, ઓકે, -3. હવે અહીંયા છે -2 ગુણ્યા -2. માઇનસ માઇનસનું ચિહ્ન સરખે સરખા ચિહ્ન ઉડી જાય એટલે 2 દુ કેટલા થઈ જાય? 4. તો આપણે 4 લખશું, પણ કેવા લખશું? પ્લસ લખશું. કેટલા લખવાના? માઇનસ માઇનસ નું ચિહ્ન ઉડી જાય એટલે 2 દુ 4 અને -9 ના 9 એવા ને એવા આપણે લખી કાઢવાના. હવે જુઓ, સોરી, ઓકે, અહીંયા -9 ના 9. હવે જો -3 અને -9 તો કે માઇનસ, જો આવી રીતે છે -3 -9 માઇનસ માઇનસ પ્લસ થશે. 3 ને 9 કેટલા થઈ જશે? 12 થશે. કેટલા થશે? 12 થશે. બરાબર, તો સૌથી પહેલા આપણે આ જે 4 છે અહીંયા લખી કાઢ્યા અને અહીંયા કેટલા આવશે? અહીંયા માઇનસ કેટલા આવી જશે? 9 ને 3 12. નિશાની હંમેશા મોટાની, મોટાની નિશાની માઇનસમાં છે તેથી માઇનસ લખાશે. 4 માંથી 12 જશે તો શું થશે? -8 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, માઇનસ, જો આ 4 હતા આપણે અહીંયા લખ્યા. 3 ને 9 12, માઇનસ માઇનસ પ્લસ, નિશાની હંમેશા મોટાની. 4 માંથી 12 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 8 આવશે, પણ કેવા આવશે? -8. તો આ હતો પ્રશ્ન નંબર 7 ના દાખલા નંબર 5 નું આપણે અવયવ પાડીને કિંમતો શોધેલી છે સાદુરૂપ આપીને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો તમારા મિત્રો, ફ્રેન્ડ, રિલેટિવ બધાને શેર કરી દેજો જેથી જે પણ સ્ટુડન્ટ ભણતા હોય એમને આ વિડીયોનો લાભ મેળવી શકે. ઓકે.